ભવિષ્ય જોઈ શકાય, કેવા સ્વપ્નોની જીવન પર કેટલી અસર થાય। 9 કારણોથી સ્વપ્ન આવતા છે, તેમાં 6 કારણોથી આવતા સ્વપ્ન મિનિંગલેસ અર્થ વગરના છે અને 3 કારણોથી આવતા સ્વપ્ન મિનિંગફુલ અર્થવાળા છે। ઘણાને ઊંઘ ઓછી આવતી હોવાના કારણે, શરીરમાં વાયુ, પિત્ત, કફ હોવાના કારણે સ્વપ્ન આવે તેનો અર્થ નથી, પણ શરીર નિરોગી ને સ્વસ્થ હોય તેને આવતા સ્વપ્નથી ભવિષ્યનો ખ્યાલ આવી શકે છે અને તે સંકેત આપવાના સાધન બની શકે છે। તીર્થંકરની માતાને 14 સ્વપ્ન સંકેત તરીકે જ આવે છે, પરંતુ તમને સાચા કારણથી સ્વપ્ન આવેલા છે કે નકલી કારણથી સ્વપ્ન આવ્યું છે તે જાણવું પડે। શાસ્ત્રમાં દ્રષ્ટાંત આવે છે કે ઉદય રાજાને વિનયરથને કપટ કરીને મારી નાખ્યા। તેમને સંતાન નથી ત્યારે મંત્રીઓ વિચારે છે કે હવે કોને ગાદી આપવી। હવે તે જ ગામમાં હજામ છે, તેને સ્વપ્ન આવ્યું કે આખા મગધને મારા અંતરડા બહાર કાઢી આખા કિલ્લાને મેં વીંટાળી દીધો। આ સ્વપ્ન આવ્યા પછી તે જાણકાર પાસે સ્વપ્નનું ફળ જાણવા જાય છે। તે હજામ સ્વપ્નશાસ્ત્રી પાસે પહોંચે છે, દક્ષિણા આપી કહે છે કે આનું ફળ શું? તેને લાગે છે કે આ તો અદ્ભુત સ્વપ્ન છે, માટે કહે છે કે મારું કયું માને તો આ સ્વપ્નનું ફળ કહું। પછી કહે છે કે મારી દીકરીને પરણે તો ફળ કહું। તેને થાય છે કે મને ક્યાંથી આવી છોકરી મળશે, માટે ત્યાં ને ત્યાં ઘડિયા લગ્ન કર્યા। પછી તેણે ફળ કહ્યું, તું રાજા બનીશ અને ચોથા દિવસે તને સામ્રાજ્ય મળ્યું છે। જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઇબ કરો। ધન્યવાદ।